જય સ્વામિનારાયણ મિત્રો. તો હું તમને મારા બિઝનેસની જર્ની વિશે વાત કરતો હોઉં કે ભાઈ દાણાશેણા હીરા ઘસતો, દાણાશેણા વેચતો, હીરાના કારખાનામાં બે રૂપિયા પડીકા વેચતો. તો એ પડીકામાંથી દુકાનમાં કેવી રીતના આવ્યો ને એની માટે એક મેં કોર્સ કર્યો હતો. કોર્સ એટલે કે જનૂન નામનો કોર્સ કર્યો હતો. એ અમારે સુરતની અંદર થાય છે. એ કોર્સ એના ટીચર છે બકુલ સર કરીને છે, અને એ હીરાબાગ 20 તારીખથી 12મા મહિનાની 20 તારીખથી 28 તારીખ સુધી થવાનો છે. એ કોર્સની અંદરથી મને શું શીખવા મળ્યું ને એ તમને વાત કરું. કોર્સ 8 દિવસનો છે, પણ 8 દિવસમાં હું તમને એવું નહીં કહેતો કે તમે બધું સાંભળો ને બધું તમારે ઉતારો ને બધું કરવા મળે એમ નહીં કહેતો. એમાંથી એક વસ્તુ તમને ક્લિક થાય ને એટલે તમારું એ કોર્સ કરો ને તમને આખું સફળ થઈ જાય એમ ગણાય આપણે. તો એ કોર્સની અંદર મને શું ક્લિક થયું ને તમે સાંભળો કે બકુલ સર એવું કીધું હતું, બધાને જનરલ પ્રશ્ન પૂછેલો કે ભાઈ સંજયભાઈ બિઝનેસમેન કોને કહેવાય એમ. તો ત્યારે બધાને પ્રશ્ન કીધું. મેં કીધું ભાઈ બિઝનેસમેન તો જે બહુ પૈસાવાળા હોય ને મોટી ઓફિસ હોય ને નોકર ચાકર હોય બિઝનેસમેન કહેવાય. એ કે એ તમારું વિચારવાનું થોડુંક અધૂરું કહેવાય. એ કે બિઝનેસમેન એને કહેવાય સંજયભાઈ જે આમ પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય, પગ આમાં મળતો હોય અને પૈસા આવતા હોય ને શારીરિકથી શેઠ રળવા ન જતા હોય એને બિઝનેસમેન કહેવાય. અને બીજા જે બિઝનેસ જે આપણે કરતા હોય કે કોઈ પોતે થડે બેઠતા હોય તો પોતે સંભાળતા આખું તમારો જે બિઝનેસ હોય તો એને પોતાની જે આવક હોય ને એ પોતાના મહેનતના પગાર પ્રમાણે કહેવાય. પણ બિઝનેસમેન ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે અલગ અલગ મલ્ટીપલ ધંધામાંથી આપણી બ્રાન્ચો અલગ અલગ થઈ જાય, ત્યાંથી થોડું કમિશન આવતું હોય અને એમાંથી આપણે રૂપિયા બને ને રળવાનો જો આપણે બિઝનેસમેન ત્યારે બન્યા કહેવાય. તો આવું બિઝનેસમેન જો તમારે બનવું હોય તો એકદમ તમે આર્ટ ઓફ લિવિંગનો જજ સર છે બકુલ સર એનો કોર્સ જનૂન નામનો કોર્સ એની જરૂર કરજો. તમને જનૂન ચડે ને તો જ આમાં તમે પછી કોર્સ કર્યા પછી કોમેન્ટ કરજો સંજયભાઈને તમારી વાત રેડી અને મારા જીવનમાં ફરક પડ્યો. જેમ મારા જીવનમાં ફરક પડ્યો ને એમાં તમારા જીવનમાં ફરક પડશે. તો કોર્સ ક્યારે છે એની માટે તમે નંબર આપું છું નીચે, ક્યાં થવાનું છે બધી માહિતી આપેલી છે, તમે વાત કરી લેજો. બસ.